તો આ તરફ જૂનાગઢમાં કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કીર્તિ ક્યાં છુપાઈ હતી અને તેને કોણે આશરો આપ્યો હતો તે મુદ્દે હવે તપાસ હાથ ધરવામાં આવશે। કીર્તિ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। હાલ 20 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો ગુનો પણ નોંધાયેલો છે। અન્ય 2 ગુનામાં પણ પોલીસ દ્વારા જે તપાસ અને કાર્યવાહી છે તે કરવામાં આવશે। શિવરાત્રિના મેળામાં શાહી સ્નાન કરવા મુદ્દે વિવાદ થયો હતો। જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે નોંધાયેલા છે કુલ 3 ગુના અને હવે અલગ અલગ ગુનાઓમાં તપાસ કરવામાં આવશે। રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ, અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે।